હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024માં। આજે આપણે વિભાગ એ આધારિત પ્રશ્ન નંબર 4 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। વિડીયો ચોક્કસથી તમને ગમવાનો છે તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। તો પ્રકરણ એક આધારિત કેટલાક વિધાનો છે એ જોઈએ। એમાં પહેલું વિધાન છે કે દરેક દ્રવ્ય દળ ધરાવે છે, તો આ વિધાન ખરું છે। બીજું, વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતાં ઓછો છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન છે કે પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે। ત્યારબાદ ચોથું છે કે પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે, તો એ ખોટું વિધાન છે। પાંચમું વિધાન છે કે કપૂર ઉધ્વપાતી પદાર્થ નથી, તો એ આવશે ખોટું। અને વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે, તો આ વિધાન ખરું છે। ત્યારબાદ પ્રકરણ બીજું છે, એમાં પહેલું વિધાન છે કે સંયોજનના ઘટકોને ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે, તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન છે કે પાણીમાં મીઠું ઓગાળતા તે વિષમાંગ મિશ્રણ આપે છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન, નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી, તો આ ખોટું વિધાન છે। ચોથું છે કે કાદવ એ સોલ છે, તો આ વિધાન સાચું છે। પાંચમું વિધાન કે કલીલ દ્રાવણના કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકે છે, ત્યારબાદ લોખંડને કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર ગણાય છે, તો એ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રકરણ 6 છે કે વાલ, વટાણા અને મગના બીજા વરણમાં દઢોતક કોષો હોય છે, તો આ વિધાન ખરું છે। બીજું છે કે મૃદુતકનું બીજું નામ હરિત કણોતક છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન, અન્નવાહક પેશીના બધા જ કોષો જીવંત હોય છે, તો આ વિધાન ખોટું છે। ચોથું વિધાન, રુધિર એ સંયોજક પેશી છે, તો આ ખરું વિધાન છે। પાંચમું, પક્ષમલ અધિચ્છદ એક પ્રકારના પરિવર્તન પામેલા સ્તંભીય અધિચ્છદ છે, તો આ વિધાન ખરું છે। છઠ્ઠું, ચેતાપેશીનો ઉદ્ભવ ગર્ભીય મધ્ય સ્તરમાંથી થાય છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રકરણ 7 જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે, એમાં પહેલું છે કે મુક્ત પતન પામતા પદાર્થ માટે નીચે પૈકી કયું ખરું છે, તો એ ઓપ્શન છે કે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે, એ ખરું છે। બીજું, પ્રતિ પ્રવેગ માટે નીચેના પૈકી કયું વિધાન ખરું છે, તો તેનો SI એકમ ms-2 છે। ત્યારબાદ ત્રીજું છે અંતર માટે નીચેના પૈકી કયું ખોટું છે, તો તે સદિશ રાશિ છે, એ ખોટું વિધાન છે। ચોથું છે એક છોકરો r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર 20 ms-1ની અચળ ઝડપે દોડે છે, તો તેના માટે નીચેના પૈકી કયું વિધાન ખરું છે, તો બી ઓપ્શન સાચો આવશે કે તે પ્રવેગી ગતિ કરે છે। પાંચમું છે કે પ્રવેગ માટે નીચેના પૈકી કયું ખોટું છે, તો અહીંયા બી ઓપ્શન છે, એ બી ઓપ્શન વાળું વાક્ય ખોટું છે, જ્યારે એ ઓપ્શન વાળું સાચું છે। છઠ્ઠું છે કે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું ખરું છે, તો અહીંયા બીજા નંબરનું છે કે તે સદિશ રાશિ ધરાવે છે, તો એ ખરું છે। ત્યારબાદ પ્રકરણ આવશે 4,
એની અંદર પહેલું છે કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં રહેલો છે, તો એ ખરું છે. બીજું, પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10⁵ ગણી ઓછી છે, તો આ વિધાન ખોટું છે. ત્રીજું, પરમાણુનું દળ નક્કી કરવામાં ઇલેક્ટ્રોનનો ફાળો નહિવત હોય છે, એ વિધાન ખરું છે. ચોથું છે કે ભાઈ હિલિયમ અને આર્ગોનની સંયોજકતા મહત્તમ છે, તો કે ભાઈ ખોટું છે. સમસ્થાનિક તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન જોવા મળે છે, તો કે ભાઈ ખરું છે. ત્યારબાદ પ્રકરણ 9 છે અને એની અંદર પહેલું છે કે ગુરુત્વે પ્રવેગ એટલે કે જીનું મૂલ્ય સૌપ્રથમ કેવેન્ડિશે શોધ્યું હતું, તો એ વિધાન છે એ ખોટું છે. ત્યારબાદ બીજું વિધાન છે કે વજનનો એકમ ન્યૂટન છે, તો આ વિધાન છે એ સાચું છે. ત્યારબાદ પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતાં વધે છે, તો આ વિધાન ખોટું છે. ચોથું છે કે પદાર્થનું દળ દરેક સ્થળે અચળ જ રહે છે, તો આ વિધાન પણ સાચું છે. પાંચમું છે કે વજન એ સદિશ રાશિ છે, તો આ વિધાન ખરું છે. અને છઠ્ઠું છે કે પાસ્કલ એ ધક્કાનો એકમ છે, તો આ વિધાન ભાઈ ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર જે ખરા ખોટા હતા, બરાબર, 9 સુધીના જે પાઠના એમાં પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી અને દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે લીધેલા હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે, તો વિડીયોને લાઈક કરજો, પછી આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. અને બીજું ખાસ કે જો તમે આ ધોરણ 9 વિષય વિજ્ઞાનની અસાઇનમેન્ટની સંપૂર્ણ સોલ્યુશનવાળી જે PDF છે એ PDF જો તમે મેળવવા માંગતા હો તો તેની સંપૂર્ણ વિગત છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે. તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર રહેલા સ્ટેપને ફોલો કરીને તમે PDF પણ મેળવી શકો છો. અને અસાઇનમેન્ટ આધારિત દરેક વિષયના જે વિડીયો છે એનું સોલ્યુશન છે એ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો ચેનલને પ્રથમ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. તો થેન્ક યુ, આભાર.